એક ભાઈએ બની ગયેલી હકીકત કહું, પછી મારા હું પૂરું કરું. છેલ્લી વાત. બળદ બેહી ગયો તો, ખીજનો માર્યો, જોતર છોડી, આ બની ગયેલી હકીકત, જોતર છોડી બળદના પેટમાં ઉટડો માર્યો. ઉટડો કયું ને શું કેવું આગળ હોય, બળદ ખલાસ થઈ ગયો. આ જોનારા વ્યક્તિ મને કીધું, મને કે લાખણજીભાઈ, ગામ આખાને એમ થતું હતું કે આનું મોત ભયંકર થાહે, પણ હુમલો આવ્યો ને ફટાકમાં મરી ગયો. મને કે તા કર્મના સિદ્ધાંત ક્યાં ગયા? મેં કીધું એના અફર નિયમ ફરે નહીં. તને હજી ખબર નથી કે શું મનુષ્ય અવતારમાં કદાચ ને એના ભયંકર પાપની સજા પરમાત્મા દેવા માંગતો હોય અને રગે રગે જીવડા પાડવા માંગતો હોય તો અટાણે 108 ની વ્યવસ્થા થઈ ગઈ છે, તરત આવી જાય, તરત એવું ઇન્જેક્શન દઈ દે, મગજના કોન્ટે કપાઈ જાય, ગમે એટલા જીવડા ખતબદે તો એને કંઈ થાય નહીં. ગમે એટલા જીવડા ખતબદે, મગજના કોન્ટે કપાઈ જાય, કંઈ થાય નહીં. સેવા કરવા વાળા આવી જાય, 108 આવી જાય, પણ પરમાત્મા વિચાર કર્યો હોય કે આને ઝપટથી લઈ લઉં અને પછી એવી હરફ હિંદરાની યોનિમાં નાખું કે જ્યાં ઘા લાગે, વાડીમાં પડ્યો હોય ને 500 કીડીયું ચડ્યું હોય ને પછી જે બટકા ભરતી હોય, ન હાથ કરી હગે, ન બોલી હગે. તો કર્મના સિદ્ધાંત છે. હા, કવિ કાગ તો એમ કે છે કે બ્રહ્મના બાપને ન છોડ્યો. હા, એક દુવાની અંદર કવિ કાગે કીધું છે કે થપાણના છરને ઓલો પરમે હરે પૂગ્યો નહીં. આમાં દશરથ દીકાર ને ઉસે કાંધે નચડ્યો ઈ કાગડા, પણ આમાં દશરથ દીકર ને રે ઓલી કાંધે નચડ્યો ઈ કાગડા. રામનો બાપ હતો તો ઈ આડા આવ્યા તો તમારે મારે તો હું અળસિયા જેવી જિંદગી અને કેવડી જિંદગી. 100 વર્ષની જિંદગીમાં પસાવરો તો નિંદરમાં જાય, પસાવરણ રાચું જાય, પસાવરા નિંદરમાં જાય. વાહે વૈદ્યા પસા એમાં 25 વર્ષના થાય ને વ્યવહાર હાથમાં આવે. વાહે વૈદ્યા પછી ટીંટી રમતિયામાં હું કઈ કાઢી લેવાનું છે, આમ ફટકા મારો, આમ ફટકા મારો, વહી જવાને. આમ હું લાંબુ છે કઈ, આ તો થકવી દે એટલે લાંબુ લાગે. હળિયું કાઢવામાં માટે ટાણે કરી લેવું જોઈએ.